નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સવસાહું ઈસો પંચ નમુકારુ સૌવપાવપણાસણો મંગલાણંચ સૌવેસી પડમં હવૈ મંગલ જય જગજીવ જોણી વિયાણો જગગુરુ જગાણંદો જગણાહુ જગબંધુ જય જગપિયામહો ભયો તપોનિધિં મહાશાંતં યોગિનાં જ્ઞાનિનાં તથા વિદ્વાંસં ચ મહોદર્યં નૌમિ શ્રી બુદ્ધિસાગરમ. અર્હદ વક્ત્ર પ્રસૂતમ ગણધર રચિતમ દ્વાદસાંગમ વિશાલમ ચિત્રમ બહ્વર્થયુક્તમ મુનિગણ ઋષભે ધારિતમ બુદ્ધિમધ્ય. જ્ઞાનની સ્તુતિ આની અંદર કરેલી છે અને અદ્ભુત સ્તુતિ છે. જ્ઞાન એ એકચ્યુઅલમાં શું છે? જ્ઞાન કોને કહેવાય? એ જ્ઞાનની મહત્તા શું છે? એ જ્ઞાનનું ફળ શું છે? એ બધાનું વર્ણન આ સ્તુતિની અંદર કરેલું છે. અર્હદ વક્ત્ર પ્રસૂતમ. અરિહંત પરમાત્માના શ્રી મુખથી પ્રગટેલી જે શુદ્ધ વાણી. કારણ કે અરિહંત પરમાત્માના હૃદયની અંદર બે મહાગુણ છે જેનાથી વ્યક્તિ ઉપદેશ આપવાને સંપૂર્ણ લાયક બને છે. એક પરમાત્માના આત્માની અંદર જે ગુણ છે એ વિતરાગતાનો છે અને બીજો જે ગુણ છે એ સર્વજ્ઞતાનો છે. વિતરાગતા હોવાના કારણે એમને કોઈ પણ પ્રકારનો મોહ નથી. કારણ કે માણસ જે જૂઠું બોલે છે ને એના કારણો કયા બતાવ્યા છે? ક્રોધ, લોભ, ભય, હાસ્યથી જી બોલ્યા વચન અસત્ય. અસત્ય બોલવાના જે કારણો છે એ કયા છે? મુખ્ય કારણોની અંદર ક્રોધ, લોભ, ભય અને હાસ્ય. આપણે કોઈકને મજાકની અંદર ઉલ્લુ બનાવવા, થોડોક ટીઝ કરવા, થોડીક મસ્તી કરવા, થોડાક ફન માટે ખબર છે કે આપણે જુઠ્ઠું બોલી રહ્યા છીએ છતાંય તે જુઠ્ઠું બોલી દઈએ છીએ. હાસ્ય. અથવા તો કંઈક સ્વાર્થ માટે આપણને ખબર છે કે જે બોલીએ છીએ જુઠ્ઠું છે પરંતુ અંદર સ્વાર્થનો આગ એટલો ભયાનક બળે છે. લોભના કારણે વ્યક્તિ ગમે તેવું કૂડ કપટ કરતા એ રોકાતો નથી. ઘણી વખત ડરીને આપણે જુઠ્ઠું બોલી જઈએ છીએ, ભયભીત થઈ જઈએ. જો હું સાચું બોલીશ શું થશે? આ મને કેવું માનશે? મારી ઇજ્જત કેવી રહેશે? મારું ખરાબ લાગશે? મારું અહિત થઈ જશે? આવા પ્રકારની ભાવનાના કારણે આપણે જુઠ્ઠું બોલી દેતા હોઈએ છીએ. તાત્કાલિક બચવાનો ઉપાય આપણે જુઠ્ઠાને સમજીએ છીએ. ભયથી ભાગી જવાના તાત્કાલિક ઉપાય માટે શોર્ટકટ બોલી દઈએ જુઠ્ઠું. પણ આપણે એ ભૂલી જઈએ છીએ એક જૂઠને બચાવવા માટે 1000 જૂઠ બોલવા પડશે.
અને જેમ જેમ જૂઠ પકડાતા જશે તેમ તેમ આપણે વિશ્વાસ ખોતા જઈશું અને બોલતા જ જઈએ છીએ, બોલતા જ જઈએ છીએ, બોલતા જ જઈએ છીએ. અથવા તો ઘણી વખત આવેશની અંદર આવી જઈને, ક્રોધની અંદર આવી જઈને, કશાયની અંદર આવી જઈને જૂઠું બોલી. આમ આ જગતની અંદર જોશો તો અસત્ય ભાષણના મુખ્ય 4 કારણ છે: ક્રોધ, લોભ, ભય અને હાસ્ય. પરમાત્માને મોહનીય કર્મ સદંતર ચાલ્યું ગયું છે જ નહીં. અને એટલા માટે પરમાત્માને અસત્ય બોલવાનું, અસત્ય ભાષણ કરવાનું કોઈ કારણ નથી બચ્યું. અને અસત્ય ભાષણનું બીજું કારણ છે જાણકારીનો અભાવ, જ્ઞાનનો અભાવ. અજ્ઞાન અવસ્થાની અંદર અથવા તો મોહ અવસ્થાની અંદર, આ 2 અવસ્થાની અંદર વ્યક્તિ અસત્ય ભાષણ કરી શકે છે. જ્ઞાનનો એવો પ્રભાવ છે જે અજ્ઞાનને તોડે, મોહને તોડે. અને એટલા માટે જ 9 પદની અંદર જ્ઞાન પદ છે એ સર્વોત્કૃષ્ટ મહત્વનું કાર્ય છે. કારણ કે જ્ઞાન વડે કરીને જ જીવની અંદર વિવેક પ્રગટે છે, સમ્યક દર્શન પ્રગટે છે. જ્ઞાન હોય તો જ વ્યક્તિ કેવી રીતના ધર્મ કરવો, કેવી રીતના અધર્મથી બચવું એ સમજી શકે છે. જો જ્ઞાન છે તો જ વ્યક્તિ અરિહંતને અરિહંત રૂપે સમજી શકે છે, પામી શકે છે. નહીં તો અરિહંતને અરિહંત રૂપે પામી પણ નથી શકાતું જો જ્ઞાન ન હોય તો. રસ્તા ઉપરથી જતા હોય અને અચાનક કોઈક ચળકતો પથ્થર દેખાય તો એ ચળકતો પથ્થર આપણને આકર્ષિત જરૂર કરશે. કદાચ થોડી વાર લઈ પણ લેશું, હાથની અંદર એને આમ ફેરવીને જોશું પણ ખરા, થોડી વાર એની સાથે રમીશું પણ ખરા. પરંતુ જો ખબર નહીં હોય કે આ જે ચળકતો પથ્થર છે એ અતિ મૂલ્યવાન રત્ન છે તો થોડી વાર પછી એને ફેંકી પણ દઈશું. જ્ઞાન નથી તો અતિ મૂલ્યવાન રત્ન પણ હાથમાં આવી જાય છે તો જીવ એને પથ્થરો માનીને, પથ્થરો સમજીને ફેંકી દે છે. જ્ઞાન છે તો બધું જ છે, જ્ઞાન નથી તો કાંઈ નથી. કોઈ એક ઘરની અંદર એક વખત મહારાજ સાહેબ ગોરવા જાય છે. મોટો પરિવાર છે, ભાઈઓ, બહેનો, ભાઈઓની પત્નીઓ, એના છોકરાઓ. અને મારા સાહેબ ગોરવા જાય છે તો બધા ભેગા થઈ જાય છે. આપણે એવું થાય કે જો સંસ્કારી થોડોક પરિવાર હોય તો મોટું ઘર, અંદર જઈએ તો આમ એટલો સરસ મોટા મોટા રૂમ ને ફર્નિચર સારું ને સંપન્ન છે, બહુ સંપન્ન પરિવાર, પૈસા પાત્ર, મોટો પરિવાર, છોકરા છે આ બધું અંદર પણ લગભગ સુમેળ એકબીજાની સાથે. આવો પરિવાર. અને એ પરિવારની અંદર એના બાપા પણ ખરા, છોકરાઓ. મહારાજ સાહેબ ગોરવા જાય છે, બધા કે મારા સાહેબ થોડુંક મારા હાથે લ્યો ને, થોડુંક મારા હાથે લ્યો ને. બધાની ભાવના હોય ને. પણ મહારાજ સાહેબ એક વસ્તુ નોટ કરી,
બધા આગળ ઊભા છે, ઘેરીને ઊભા છે, પણ એ બધા સારા હોવા છતાં પણ એક ખૂણાની અંદર એ લોકોના બાપા ઊભા છે. એ લોકોએ કોઈએ એના બાપાને બોલાવ્યા નહીં, એને આગળ જ ના આવવા દીધા. મહારાજ સાહેબને થોડું ખટક્યું કે તમારો પરિવાર આટલો મોટો, સંસ્કાર પણ છે, એવું નથી કે સંસ્કાર નથી, અને તમારા બાપાને તમને ખૂણાની અંદર ઊભા રાખી દીધા છે. એમને પણ થોડોક ગોરાઓનો થાય ને, લાભ મળવો જોઈએ ને. છોકરાએ જવાબ આપ્યો કે મહારાજ સાહેબ, એમને બોરાવાનું ફાવશે નહીં. મહારાજ સાહેબને આશ્ચર્ય થયું, કેમ બોરાવાનું ફાવશે નહીં? એટલે એમને સંસ્કાર નથી? તને એ બધું તો છે, તો શું થયું છે? તો કે અચાનક થોડા વખત પહેલા કોઈ પણ કારણસર નર્વસ બ્રેકડાઉન થઈ ગયું છે, ગાંડા થઈ ગયા છે. પિતાજી ગાંડા થઈ ગયા છે. એમને કાંઈ ખબર નથી પડતી ક્યારે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. એમને કાંઈ વિવેક નથી. એમના હાથે જો વોરાવડા અમે થોડીક પણ કોશિશ કરશું, તમારા પાત્રા તોડી નાખશે. તમને ખબર નથી, જ્યાં સુધી દૂર ઊભા છે ત્યાં સુધી બહુ સારા લાગે છે, પણ બચારાને કાંઈ ખબર નથી પડતી. ઘણી વખત તો સાંકળથી, દોરીથી બાંધીને રાખવા પડે છે. મારે બહુ તકલીફ થઈ ગઈ છે. મહારાજ સાહેબ ત્યાંથી વિહાર કરીને ગયા અને પછી ડાયરીની અંદર આ સંસ્મરણ લખ્યું. મોટો પરિવાર, સુખી પરિવાર, સારો પરિવાર, બધા જ પ્રકારનું સુખ. એ બાપા શરીરે તંદુરસ્ત, દેખાવથી રૂપાળા, ધન છે, રૂપ છે, શરીરે ઓવરઓલ તંદુરસ્તી પણ છે, સારા છોકરા છે, વિનય વિવેક રાખીએ એવા છે, બધું જ છે. જ્ઞાન નથી તો કાંઈ નથી. બોલો, જ્ઞાન નથી. હવે એમને આટલું બધું, બધી જ જાતનું સુખ છે, તો ખરેખર એને સુખ છે? એકચ્યુઅલમાં જેને આપણે સુખ માનીએ છીએ, સુખ નથી. સુખ શું છે? અજ્ઞાનનો નાશ એ સુખ, જ્ઞાનની પ્રાપ્તિ એ સુખ. બે વસ્તુ છે સુખ. એક શું છે? અજ્ઞાનનો નાશ. આપણે આ જ કોશિશ ભૂલી જઈએ છીએ. આપણે જ્ઞાન પ્રાપ્તિની કોશિશ તો કરીએ છીએ બધે જ જગ્યાએ. આપણને એમ થાય જ્ઞાન મેળવવું જોઈએ, જ્ઞાન મેળવવું જોઈએ, જ્ઞાન, અને ચોક્કસ મેળવવું જોઈએ. પરંતુ જ્ઞાન મેળવવું જોઈએ એની સાથે એ પહેલાની વસ્તુ આપણે ભૂલી જઈએ છીએ કે અજ્ઞાન દૂર કરવું જોઈએ. આપણી સૌથી પહેલી કોશિશ અજ્ઞાનને દૂર કરવા માટે હોવી જોઈએ. કારણ કે જ્યારે અજ્ઞાન છે ત્યારે જ જીવને મોહ છે, અને અજ્ઞાન છે એટલા માટે જ ખોટી પ્રવૃત્તિ, ખોટું આચરણ છે. એટલે સમ્યક્ત્વનો અભાવ અને ચારિત્રનો અભાવ એ અજ્ઞાનના કારણે છે. મિથ્યાત્વનું કારણ શું? જીવને તત્વ સંબંધી, સત્ય સંબંધી અજ્ઞાન હોવું તે મિથ્યાત્વ. બરાબર ને? અને ખોટા આચરણનું કારણ શું? કારણ કે જીવને ખબર જ નથી કે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. અજ્ઞાન છે, અને અજ્ઞાનના કારણે
જીવ જે ન કરવું જોઈએ એ કરતો રહે છે અને જે કરવું જોઈએ એ ભૂલી જાય છે. એક બહુ સરસ મજાની વાર્તા છે. એક બહુ મોટું રાજ્ય હતું અને એ રાજ્યનો રાજા એક વખત જંગલની અંદર શિકાર કરવા જાય છે. શિકાર કરવા જાય છે અને ભૂલો પડી જાય છે. પોતાના સૈનિકોથી, એના રાસ રસાલાથી એકલો ભૂલો પડી જાય છે. એકદમ ઊંડા જંગલની અંદર એને એક પલ્લી જેવું, એક નાનકડા કસ્બા જેવું દેખાય છે. એક નાનું ગામ હોય, થોડાક ઝૂંપડા હોય એવું દેખાય છે. ત્યાં જાય છે તો ખબર પડે છે કે આખી આ જે પલ્લી છે એ ચોરની પલ્લી છે. બધા ચોરો વસતા હોય. એકલ દોકલ માણસ આવે તો એને લૂંટી લે. કોઈ વખત કોઈ ગામ ઉપર ધાડ મારવા જાય. રાજા ત્યાં પહોંચી જાય છે. હવે રાજા ત્યાં જાય છે એટલે પલ્લીપતિ છે એને એમ થાય છે કે બચારો ભૂલો પડી ગયા છે. દયા આવી જાય છે રાજા ઉપર. આમ સારો માણસ દેખાય છે, રાજા જેવો દેખાય છે, પ્રભાવશાળી છે, અને ગમે તે કારણ હોય પેલો જે પલ્લીપતિ હોય છે એને થોડુંક એના પ્રત્યે કુણા ભાવ જાગે છે. એટલે રાજાને બેસાડે છે. પૂછે છે કે તમે કોણ? તો કે ફલાણા રાજ્યનો હું રાજા છું, આમ છે તેમ પોતાનો પરિચય આપે છે. એટલે ઓલો પલ્લીપતિ તે કહે છે કે અમે તો ચોર છીએ, હું આ ચોરોનો નાયક છું, વગેરે વાતચીત ચાલતી હોય છે. પછી બહુ પ્રેમથી ઓલો જમાડે છે. એવામાં એનો જે ઉત્તરીય વસ્ત્ર ખેસ હોય છે એ ખેસ પલ્લીપતિનો પડી જાય છે અને છાતી તરફ પેલા રાજાનું ધ્યાન જાય છે અને એની આંખો પોળી થઈ જાય છે. કારણ કે બહુ વર્ષો પહેલા રાજાનો એકનો એક વારસદાર નાનો અમથો છોકરો હતો અને એ વખતે બદમાશ લોકોએ રાજા નહોતો એ વખતે હલ્લો કર્યો હતો રાણીવાસ ઉપર અને લૂંટીને જે થોડો ઘણો માલ સામાન લઈ ગયા એની સાથે છોકરાને પણ લઈ ગયા હતા. પરંતુ રાજ પરિવારનો છોકરો આપણે જે રીતના ટાટુ કરે ને એવી રીતના અમુક રાજવંશની અંદર અમુક નિશ્ચિત પ્રકારના ત્રોફાવે ટાટુ કરે. અને રાજાએ જોઈ લીધું કે અરે આ જે છે ચિહ્ન એ તો અમારા રાજવંશનું છે ને મેં મારા રાજકુમારને કરાવ્યું હતું. એટલે એ તરત ઓળખી કાઢે છે. કોને? કે આ મારો છોકરો છે. ઓલા પલ્લીપતિને કહે છે કે મારો ઘણા વખત પહેલા છોકરો ખોવાઈ ગયો હતો અને એને આ પ્રકારનું ચિહ્ન હતું, તને જે પ્રકારનું ચિહ્ન છે એટલે હું માનું છું કે તું મારો છોકરો છે. એટલે પલ્લીપતિ હસવા માંડે છે કે એવું ક્યાંથી હોય? મારો બાપ તો ચોર, અમે તો નાનપણથી જ આવી રીતના આ જ જગ્યાએ મોટા થયા છીએ. મને નાનપણ એકદમ નાનો હતો ત્યારની સ્મૃતિ છે કે હું અહીંયા જ આ જ જંગલની અંદર મોટો થયો છું, આ જ પરિવારની વચ્ચે મોટો થયો છું. હું તમારો છોકરો કેવી રીતના હોઈ શકું? રાજા કહે છે કે તારા છાતીની અંદર આ ચિહ્ન છે એનાથી ઓળખું છું. પછી રાજા પોતે પોતાનું ઉત્તરીય વસ્ત્ર એ ખોલીને પોતાની છાતી બતાવે, જો તારું અને મારું ચિહ્ન બંનેને એક સરખું છે. એટલે ઓલા ચોર એને ત્યારે ખ્યાલ આવે છે. શું ખ્યાલ આવે છે? હું ચોર નથી અને હું રાજકુમાર છું. જેવું એને એ ભાન થાય છે કે હું ચોર નથી અને હું રાજવંશી છું, રાજકુમાર છું, આટલા મોટા રાજ્યનો રાજા છું.
આટલો મોટો થયો ત્યાં સુધી એને જે ચોરીઓ કરી, થોડાક રૂપિયા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો, થોડાક સુખ માટે ઘણા ઘણા ખરાબ કામો કર્યા, આ બધું એને તરવરી ઉઠે છે. અરે હું કોણ? હું કોણ? હું રાજકુમાર. અરે અજ્ઞાન કેવું મારું કે હું મારી જાતને ચોર માની બેઠો. જ્યાં સુધી એનું અજ્ઞાન દૂર નહોતું થયું ત્યાં સુધી એને શું લાગતું હતું? શું લાગે તમને? તમે કોણ? તમે ભગવાન આત્મા કે ફલાણચંદ ફલાણચંદ? શું કહેવાની અંદર તમને મજા વધારે આવે? શું કહેવાની અંદરથી હર્ષ ઉત્પન્ન થાય? શું સમજવાથી ને શું માનવાથી તમને અત્યારે સારું લાગે? એમ માનવાની ઈચ્છા થાય કે હું ભગવાન આત્મા, હું ત્રિકાળી શુદ્ધ આત્મા, હું ભાવિ સિદ્ધનો આત્મા, હું સંપૂર્ણ સુખનો માલિક આત્મા. મારી અંદર કોઈ પણ પ્રકારનું કાંઈ દુઃખ છે જ નહીં. જે દુઃખ દેખાય છે એ મેં ઊભા કરેલા દુઃખો છે. ઓલા ચોર પલ્લી નાયકે જે પણ એના જીવનની અંદર તકલીફ વેઠી છે, જે પણ ખોટું કર્યું છે, જે પણ દુઃખો ભોગવ્યા છે, એ દુઃખ એકચ્યુઅલી અંદર શેના કારણે હતા? માન્યતા ઉભા કરવાના. ખોટી માન્યતા, અજ્ઞાન. એણે માન્યું કે હું ચોર. એણે માન્યું કે આ બધા મારા પરિવાર વાળા. પરિવાર કોને માન્યું એણે? ચોરો. ચોર એ મારા પરિવાર વાળા. આ જે જંગલ એ મારું ઘર. હું એટલે ચોર. આવું બધું જ ઊંધું ઊંધું જ્ઞાન, અજ્ઞાન. આપણને કેવું જ્ઞાન છે? આવું ઊંધું જ્ઞાન છે. હું એટલે મિસ્ટર ફલાણચંદ ફલાણચંદ. મારો પરિવાર એટલે આપણને કયો પરિવાર પરિવાર લાગે? આજુબાજુ હોય. ઓલાને ચોરને જ્યારે ખબર પડી કે મારો પરિવાર એટલે રાજ પરિવાર, તો આખી સિકલ બદલાઈ જાય, આખો રૂઆબ બદલાઈ જાય, એટીટ્યુડ બદલાઈ જાય, બિહેવિયર બદલાઈ જાય, ઇવન એનો થોટ પ્રોસેસ બદલાઈ જાય. જેવું ખબર પડે કે મારો પરિવાર એટલે કોણ અને મારું સ્થાન એટલે શું, એને ખબર પડી ગઈ કે મારું ઘર રાજમહેલ, મારો પરિવાર એટલે એકચ્યુઅલની અંદર આ જે રાજ પરિવાર છે, અને હું એટલે રાજવંશી, રાજ્યનો માલિક. બધું બદલાઈ જાય મનની અંદર. જેવું અજ્ઞાન નાશ થાય પછી ઝૂંપડા પ્રત્યે રાગ ન રહે. એ ઓલા પલ્લીની અંદર ઘાસ ફૂસના બનાવેલા ઝૂંપડા હોય એના પ્રત્યે રાગ રહે? બિલકુલ રાગ. 1 મિનિટની અંદર રાગ તૂટી ગયા. જે પરિવારની સાથે એ વર્ષો સુધી રહ્યો છે એ પરિવારને પરિવાર ખેતી વખતે થોડોક સંકોચ થાય કે એકચ્યુઅલી અંદર તો આ લોકોએ મને જે પરિવાર બનાવ્યો ને એની અંદર મારું તો અહિત જ કર્યું છે. એવું લાગે ખરું કે નહીં? કે ભલે મને ઓલા જે પાલક પિતાએ મને મોટો કર્યો, એને પાળ્યો પોસ્યો, પણ એ બધુંય તે મારા સારા માટે થયું કે મારા ખરાબ માટે? શું લાગે એને? બોલો જોઈએ. ખરાબ. પાળ્યો પોસ્યો એ પણ ખરાબ, મારી સાથે સારો વ્યવહાર કર્યો એ પણ ખરાબ, મને સાથ આપ્યો એ પણ ખરાબ. કારણ કે સૌથી પહેલા તો હું જે અસલ સુખનો માલિક હતો, ઉત્તમ સુખનો જે માલિક હતો, જે એકચ્યુઅલની અંદર મારું હતું અદ્ભુત,
ત્યાંથી લાવીને મને થર્ડ ક્લાસ જગ્યાએ મૂકી દીધો. પછી ગમે એટલું મારી સાથે સારું કર્યું પણ બધું ખોટું. ખરાબ. થાય આવું ભાન, આવું લાગે. સમ્રાદિત્યની જે કથા છે ને એની અંદર આ જ પ્રકારનો અદ્ભુત ભાવ છે. બહુ મજેદાર ભાવ, બહુ મજેદાર. સમ્રાદિત્યનું નામ સાંભળ્યું છે? રાજકુમાર હતો અને નાનપણથી જ જન્મો જન્મોના સંસ્કારના કારણે તીવ્ર વૈરાગ્ય, નાનપણથી જ અતિ તીવ્ર વૈરાગ્ય. બાપને ટેન્શન થયું. હંમેશા મા બાપને બહુ ટેન્શન થાય. છોકરો બગડી જાય તોય ટેન્શન, છોકરો વધારે પડતો સુધરી જાય તોય તકલીફ. બોલો હવે શું કહેવાનું. બગડે તો ટેન્શન સમજમાં આવે વાત, પણ સુધરી જાય તો બહુ ટેન્શન. એમાંય ભારતમાં હો તમે બહુ વધારે પડતો મહારાજ સાહેબની પાસે હા. વળી પાછો કોઈ ભોળિયો જીવ હોય તો કે મહારાજ સાહેબે કંઈક ઓઘો ભભૂતિ નાખી દીધી. બભૂતિ નાખી દીધી છે. પાછળ ગાંડો થઈ ગયો મહારાજ સાહેબની. બહુ ટેન્શન આવી જાય. છોકરો સારો બને ને કોઈ ટેન્શન આવે. આપણને કેવો છોકરો જોઈએ ખબર છે? થોડો ખરાબ ને થોડો સારું. ખૂબ કેવો પ્રેમ છે આપણો. બોલો એ ખરાબ થોડોક હોય એના કારણે બચારો જન્મો જન્મ દુઃખી થશે. આવું ભાન થાય આપણને? થાય. જેના પ્રત્યે હું પ્રેમ કરું છું, જો મારો પ્રેમ એકચ્યુઅલી અંદર સાચો હોય, એકચ્યુઅલી અંદર સાચો હોય તો એનો જન્મ જન્મ ખરાબ થાય એ પ્રકારનો હું પ્રેમ કરું ખરો? મા બાપને બહુ ચિંતા થાય સમ્રાદિત્યની. એને દોસ્તારોને સોંપ્યો. દોસ્તારોને કહી દીધું કે આને ધીરેકથી સંસારની અંદર ખેંચો ભાઈ. આને સંસારની અંદર તો કઈ રસ નથી, ભોગ વિલાસની અંદર રસ નથી. એને થોડોક ઊંધી જગ્યાએ લઈ જાઓ, ગણિકાઓની પાસે લઈ જાઓ, એને એવી જગ્યાએ ફરવા લઈ જાઓ કે જેથી કરીને એને થોડોક સંસારની અંદર રસ જાગે, ભોગની અંદર રસ જાગે. પણ સમ્રાદિત્ય જન્મો જન્મોના સંસ્કાર એને એવા દ્રઢ કરી દીધા હતા આત્માની અંદર કે જે છોકરાઓ એને બગાડવા આવ્યા હતા દોસ્તારો બનીને, એને બધાને સુધારી દીધા. હવે મા બાપને બહુ ટેન્શન થયું, કાંઈ થયું નહીં. એટલે પછી છેલ્લે મા બાપ છે ને એક છેલ્લું શસ્ત્ર અજમાવે, ઇમોશનલ બ્લેકમેલ. ઇમોશનલ બ્લેકમેલ કરે. પછી છેલ્લે બીજું કાંઈ ન થાય ને એ જ કરે. એટલે મા બાપે કીધું કે ભાઈ તારે તો અમારી એક આજ્ઞા તો માનવી પડશે, મા બાપની આજ્ઞા માનવી પડશે. મા બાપની આજ્ઞા એટલે તો ઓલું બ્રહ્માસ્ત્ર કહેવાય. અને એ કે સારા છોકરાઓ માટે તો બ્રહ્માસ્ત્ર જ કહેવાય. સારો છોકરો કઈ મા બાપની આજ્ઞા ઉલ્લંઘે નહીં. મા બાપે કીધું કે તારે લગ્ન કરવા પડશે. શું કીધું? મોટા મોટી સજા. હા. થોડું સેજ કરો. હવે જરાક તડકો ના પણ તડકો આવે કમ્ફર્ટ ઠંડક છે સરસ. તો મા બાપ કીધું કે ભાઈ આજ્ઞા છે તારે તો. ઓલાએ કીધું કે તમે જો લગ્ન કરવાની આજ્ઞા આપો હું લગ્ન તો કરીશ. જેની લગ્ન કરવાની બિલકુલ ઈચ્છા નથી તોય તૈયાર છે. તોય તે મા બાપની આજ્ઞાના કારણે તૈયાર થાય છે કે ઠીક છે લગ્ન તો કરીશ, પણ મારી પણ સામે એક વિનંતી છે. મા બાપે કીધું કે તારી જે વિનંતી બધી સ્વીકાર, તું લગ્ન કરવા તૈયાર થા. તો કે તમે વિચાર કરી લો, લગ્ન કર્યા પછી હું સ્વતંત્ર, પછી મારે જે નિર્ણય લેવો એ લઈ શકું. લગ્ન પછી મારે દીક્ષા લેવી હોય તો એની છૂટ તમારે આપવી પડશે, એ મારી વિનંતી છે. મા બાપને થયું કે કોણ લગ્ન પછી તરત દીક્ષા લઈ લે ખરું કોઈ? નોર્મલી તો પછી તો થોડુંક જેને કે સંસારની અંદર ફસાય જ. અને એક વખત સંસારની અંદર ફસાય
તો પછી ફસાયો સમજવાનું. કારણ કે પછી એમાંથી નીકળવાનો માર્ગ જલ્દી મળે. નહીં. ઓલી સંસ્કૃતની અંદર એક બહુ મજાની સ્ટોરી છે, બહુ અફલાતુન સ્ટોરી. એક ભમરો સાંજના સમયે ઉડતો ઉડતો નદી કિનારે પહોંચ્યો અને નદી કિનારે સરસ મજાના કમળના ફૂલ ખીલેલા હતા. એટલે ભમરાને કમળ બહુ પસંદ હતું. એનો પરાગ જે છે ને એની અંદરથી સ્વાદિષ્ટ જે રજકણ એને અંદરથી લેવાની ખાવાની બહુ મજા આવે. એટલે એક કમળ ઉપર જઈને બેસી ગયો. સાંજનો સમય હતો. એ રસમગ્ન ભમરો બેઠો હતો અને કમળ બંધ થઈ ગયું. કમળ બંધ અને ભમરો કમળની અંદર ફસાઈ ગયો. ફસાઈ ગયો. હવે કમળમાંથી ભમરો નીકળી શકે કે નહીં? નીકળી શકે. ભમરો છે ને ઘર ક્યાં કરે? જાડા થડમાં. થડની અંદર એને કોતરીને, એટલી તાકાત હોય લાકડાને પણ કોતરી નાખે. જાડા એકદમ કઠોર મજબૂત લાકડાને કોતરી શકે એવી એની તાકાત હોય. તો એ કમળને કોતરીને, એને કમળના પાન કેવા હોય? સાવ કોમળ. ફડકર તો કોતરીને બહાર નીકળી શકે, પણ મજબૂત થડ કોતરવા આસાન છે, પણ કોમળ બંધનથી આઝાદ થવું, કારણ કે માણસ જ ઈચ્છે નહીં. रास आ गया जिस तोते को सोने के पिंजड़े का जीवन उन पांखों के लिए कभी कोई आकाश नहीं होता. हाँ, मजबूत बंधन